પ્રશ્ન એવો છે કે જે જગ્યાનું જે ટાંકીનું પાણી ખરાબ આવે એવી આશંકા છે એ ટાંકીને કોઈ પણ જાતનો દાદર જ નહીં તો માણસ કેવી રીતે શું કહેશો તમે ભાઈ એ બાબતે? એ તો સાહેબને પૂછવું પડે. હવે એક વસ્તુ જોવાનું છે કે આ જે ટાંકી છે ત્યાં દાદર નહીં અને તમે કહો છો કે ટાંકીમાં પાણી ખરાબ હોય તો કેવી રીતે સાફ કરશો એને? 8 મહિનાની દાદર તોડી નાખવામાં આવ્યો છે તો એના શું હેલિકોપ્ટર લાવીને ઉપર માણસ લપડાવીને ટોકી સાફ કરશે? કઈ રીતે પૂછી લો મને. કઈ રીતે 8 મહિનાની દાદર 8 મહિનાની અંદર અમે ટાંકી સાફ કરાવીશું. કેવી રીતે થશે સાફ? એ દાદર છે નહીં ઘણા ટાઈમથી દાદર છે નહીં તો ટાંકી સાફ કેવી રીતે થશે? 8 મહિનાથી દાદર છે નહીં તો સીઓ સાહેબ કઈ દ્રષ્ટિથી ટોકી સાફ કરાવશે? શું હેલિકોપ્ટરની સુવિધાથી કરશે? કેટલો ટાઈમ થશે સાહેબ? એમ 15 દિવસમાં 15 દિવસ લાગે.